નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં આવી ગઈ છે ભરતી। જે પણ લોકો રાહ જોતા હતા એવા લોકો માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં આવી ગઈ છે નવી ભરતી। તો આ ભરતી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કવર કરવાના છે। ઉંમર તમારી ઓછામાં ઓછી 18 વર્ષની હોય તો તમે આ જે ભરતી છે એમાં તમે એપ્લાય થઈ શકો છો। તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું। તો ઉંમરની વાત થઈ ગઈ, ત્યારબાદ ધોરણ 12 પાસ લાયકાત જોશે વિદ્યાર્થી મિત્રો। જે પણ લોકો 12 પાસ છે તેવા તમામ લોકો આમાં જે છે અરજી કરી શકશે મિત્રો। આ વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું રાખજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે। એટલે તમે અધર કેટેગરીમાં આવો છો, અન્ય કેટેગરીમાં તમને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે। પરીક્ષા 2 લેવલમાં રહેશે। જો આપણે વાત કરીએ કે કઈ રીતના લેવલ રહેશે તો એના વિશે આપણે વિસ્તૃતથી વાત કરીએ છીએ। તો મિત્રો, જાહેર નિવેદન આપણે વાત કરી લઈએ। આથી સબ ડિવિઝન હેઠળ તુલસીશ્યામ તથા જસાધાર રેન્જમાં નીચે દર્શાવેલ ગામોમાં જે તે ગામની આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના સમય માટે કરાર આધારિત માસિક ₹2000 ના ફિક્સ માનદ વેતને દરેક ગામ દીઠ એક વન્ય પ્રાણી મિત્રની નિમણૂક કરવાની થતી હોય જે તે ગામના રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। રેન્જનું નામ અહીંયા જોઈ શકો છો, તુલસીશ્યામ, તાલુકો ખાંભા છે। ગામનું નામ ભાડ, ભાવડી, ડેડાણ, ઘાવડિયા, ગીદરડી, ખડાધાર, કોટડા। ગામની કેટેગરી પણ તમે જોઈ શકો છો, જે તે કેટેગરીમાં આવતા એ રીતે તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ લાસા છે, નાનુડી છે, રૂગનાથપુરા છે, સોનારિયા, તાતણિયા, બાબરિયાપરા। જસાધારમાં ગીરગઢડા, બેડિયા તમે જોઈ શકો। જસાધારમાં જે તાલુકો આવે છે ગીરગઢડા, ઉના, ગીરગઢડા, ઉના, એમાં પાછા તમે ગામ પણ જોઈ શકો છો। ફાટસર છે, ફુલકા છે, વગેરે વગેરે ઘણા બધા ગામ છે। તો જસાધાર અને તુલસીશ્યામ બંને રેન્જમાં જે છે ભરતી બહાર પડેલી છે। અને ખાસ કરી એક એ પણ બાબત કહી દઈશ કે જે લોકો લોકલ હોય, ટૂંકમાં આ જે તે ગામના હોય, ધારો કે ઉના જે જિલ્લો છે બરાબર, તો એ ઉના તાલુકામાં આવતા હોય, અથવા તો આ ગીરગઢડામાં આવતા હોય, અથવા તો જસાધાર હોય, ખડાધાર હોય, આ બાજુના એરિયામાં રહેતા હોય તો એવા લોકોના વધારે અનુકૂળ રહેશે। કારણ કે આની જે છે સેલેરી તમે જોશો તો એ પણ થોડીક એ રીતની છે। પણ જે લોકોને વન્ય પ્રાણી બનવું છે, જે લોકોને જે વન્ય જીવન છે તેને જોવાનો શોખ છે, એ લોકો વધારે આમાં ઇન્ટરેસ્ટ રહેજો। કારણ કે આમાં પગાર તમને ઓછો મળવાપાત્ર રહેશે, પણ જે પણ લોકોને ભવિષ્યમાં ફોરેસ્ટ ગાર્ડ બનવું છે એવા લોકો માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે। તમને શીખવા પણ મળશે, જાણવા પણ મળશે। અને જે છે એ ભવિષ્યમાં તમે જો ફોરેસ્ટ ગાર્ડ બનો છો તો તમને એક પ્રી પ્રાયોરિટી ટ્રેનિંગ પણ અહીંથી તમને મળી જશે। સાથે સાથે તમને એનો પગાર પણ મળી જશે। હવે વાત કરીએ છીએ કે ઉંમર છે જે 18 વર્ષની રહેશે। 18 થી 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ। 30/1/2026 રોજ અને ઉમેદવાર છે 30/1/2026 રોજ ધોરણ 12મું પાસ કરેલા હોવો જોઈએ। ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર ન મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારની અરજી ધ્યાનમાં લેવામાં આવશે। સ્નાતક કૃષિ વિષયક, વન વિષયક ડિપ્લોમા ડિગ્રીવાળા ઉમેદવારોને અગ્રતા ક્રમ પણ આપવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમના તમામ આધાર પુરાવા તથા અરજી 30/1/2026 10 કલાકના રોજ કેસરી સદન, ધારી, દલખણીયા રોડ, ધારી ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। જેમાં શૈક્ષણિક લાયકાતના 50 ગુણ અને ઇન્ટરવ્યૂના 50 ગુણ, કુલ 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। તે પસંદગી યાદીના પ્રથમ ક્રમ મુજબ નિમણૂક આપવામાં આવશે। પસંદ થયેલા ઉમેદવારોની શારીરિક ક્ષમતા પુરવાર કરવા માટે 4 કલાકમાં 25 કિમી ચાલવાની કસોટી પસાર કરવાની રહેશે। નક્કી થયેલી જાતિના ઉમેદવારો નહીં મળે તો અન્ય જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। તેમજ જે તે ગામના સ્થાનિક ઉમેદવારોની અરજી નહીં આવે તો નજીકના લાગુ પડતા ગામોના ઉમેદવારોની પસંદગી સમિતિ દ્વારા જે છે પસંદગી કરવામાં આવશે, જેથી લાગુ ગામના ઉમેદવારો પણ અરજી કરી શકે છે। અરજીનો નમૂનો લાગુ રેન્જ કચેરી ખાતેથી રૂબરૂ કચેરીના કામકાજના દિવસોમાં અને સમય મર્યાદામાં મેળવી લઈ સંપૂર્ણ વિગતો ભરી રેન્જ કચેરીમાં રૂબરૂ ભરવાની રહેશે। ભરતી બાબતોનો આખરી નિર્ણય મદદનીશ વન સંરક્ષકશ્રીનો રહેશે। ઇન્ટરવ્યૂ તારીખ છે 30/1/2026 10 કલાકે। સ્થળ પણ આપી દીધું છે। અરજી ફોર્મ મેળવવાનું જે સરનામું છે એ પણ આપી દીધું છે, અથવા ફોન નંબર પણ આપી દીધું છે। મિત્રો, આ જે વિડીયો છે ખૂબ જ અગત્યનો છે। જે પણ લોકોને ભવિષ્યમાં ફોરેસ્ટ ગાર્ડ બનવું છે અથવા તો વન્ય જીવન સાથે સંકળાય અને જે વન્ય જીવ કઈ રીતે કામગીરી કરે છે તો એના વિશે માહિતી મેળવી છે, તો ખૂબ જ એવી સરસ મજાની ભરતી જે છે આવી ચૂકી છે। અને હાલમાં જે પણ લોકો 12 પાસ કરી ચૂક્યા છે, અન્ય ભરતીની તૈયારી કરે છે। પોલીસ ભરતી તો અત્યારે ચાલે જ છે, પણ પોલીસ ભરતી સિવાય જે છે એમનું લક્ષ્ય છે કે મારે ખાલી વન્ય એટલે કે વન ખાતામાં જવું છે, તેઓ લોકો માટે સૌથી બેસ્ટ એવી ઓપોર્ચ્યુનિટી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરવાનું રાખજો। તમારા મિત્રો સાથે પણ ખાસ શેર કરજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।